નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। 8 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારે નિકાસબંધી કરવાના કારણે ડુંગળીના બજાર ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ ડુંગળીના બજાર ભાવ હાલી રહ્યા છે 100 રૂપિયાથી લઈને 280 થી 90 રૂપિયાની આસપાસ ડુંગળીના બજાર ભાવ હાલી રહ્યા છે। તો આવામાં ખેડૂતોને પોષણ થતું હોતું નથી। કેન્દ્ર સરકારે 8 ડિસેમ્બરના રોજ નિકાસબંધી કરવાના કારણે ડુંગળીમાં મોટા પાયે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। જો કેન્દ્ર સરકારે નિકાસબંધી ન કરી હોત તો ડુંગળીના બજાર ભાવમાં ખેડૂતોને સારા એવો ભાવ મળે તેવું લાગી રહ્યું હતું, પણ કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી તરત જ ડુંગળીના બજાર ભાવમાં મોટા પાયે ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ ડુંગળીના બજાર ભાવ 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે। તો આવામાં ખેડૂતોને પાયમાલ પણ થઈ જાય છે, કારણ કે એટલા ભાવ ખેડૂતોને પોષણ થતા હોતા નથી। આટલા ભાવમાં ખેડૂતોને પોતાનો ખર્ચાનું પણ નીકળતું હોતું નથી। બહારના દેશોમાં માંગ હોવા છતાં કેન્દ્ર સરકારે નિકાસબંધી કરવાના કારણે ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ પાકિસ્તાનની અંદર જ ડુંગળીના બજાર ભાવ 250 રૂપિયાની આસપાસ કિલોના બજાર ભાવ બોલાઈ રહ્યા છે। તો આવામાં કેન્દ્ર સરકારે નિકાસબંધી કરવાના કારણે ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો જોવા મળે છે। જો આવનારા સમયની અંદર ડુંગળીના બજાર ભાવમાં નિકાસબંધી ન ખોલવામાં આવે તો ડુંગળીના બજાર ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવું લાગી રહ્યું છે। જો કેન્દ્ર સરકાર નિકાસબંધી ખોલે તો ખેડૂતોને સારો ભાવ મળે અને ખેડૂતોને સારું પોષણ થતું હોય છે। હાલમાં જે બજાર ભાવ મળી રહ્યા છે તેમાં ખેડૂતોને 1 પણ રૂપિયાનો ફાયદો થતો હોતો નથી। તેમાં પોતે હાલ અત્યારે નુકસાની ખાઈને ડુંગળીનું વેચાણ કરતો હોય છે, કારણ કે હાલ અત્યારે જે ડુંગળી પાકતી હોય છે તે ટૂંકા ગાળાની એટલે કે લાંબો સમય સુધી સંગ્રહી શકાતી હોતી નથી તેવી ડુંગળી પકવતા હોય છે। તો આવામાં ખેડૂતોને ખોટ ખાઈને પણ આ ડુંગળીને વેચાણ કરવું પડતું હોય છે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।